જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો એન્ડ ઇન્જરીથી તો મતલબ બસતા જ હશો. મિત્રો આજે આપણે આ ભરતીમાં વાત કરવાની છે બરાબર. ટીએ આર્મી 2025-26. યસ, તમે ટાઇટલ જોયું છે કે ટીએ આર્મીની ભરતી શું આવી ગઈ છે. ઘણા વિદ્યાર્થીઓને મને સવાલ હતો કે સર પ્લીઝ માહિતી આપો, અમારું એક સપનું છે ફોજમાં જવાનું બરાબર. એન્ડ તમે એવું વિચારતા હતા કે હવે કદાચ જે ટીએ આર્મીની ભરતી છે ને એ હવે વર્ષો પછી આવશે, કેમ કે 2019માં આવી હતી બરાબર, એ પછી 2024ના એન્ડમાં આવી બરાબર. તો હવે સર ભરતી નહીં આવે. ઘણા વિદ્યાર્થીઓ હોપ છોડી દીધું હતું અને ઘણા વિદ્યાર્થીઓ તૈયારી શરૂ બી કરતા હતા બરાબર. તો આપણા માટે એક મતલબ એક કિરણ જાગી છે બરાબર કે યસ, ટીએ આર્મીની ભરતી હવે હર વર્ષે કરવામાં આવશે બરાબર. એન્ડ થોડીક માહિતી મને મળી છે, તો એ માહિતી લઈને આવ્યો છું તમારા જોડે શેર કરવા માટે કે જે બી વિદ્યાર્થીઓ આપણા જોડે મતલબ આપણી ચેનલ સાથે જોડાયેલા છે અને ગુજરાતના વિદ્યાર્થીઓ મારી પાસેથી એટલી એક્સપેક્ટેશન રાખી છે કે નહીં સર તમે મતલબ માહિતી આપો છો ને એ ગુજરાતમાં કોઈ ડિફેન્સ લગતું નથી આપતું, તો સર પ્લીઝ આ બાબતની પણ માહિતી આપજો. અને આની પહેલાના જે આપણે જે વિડીયો છે એ પણ એટલો પ્રતિસાદ મળ્યો છે બરાબર. તો એના આધારે અને જે બી વિદ્યાર્થીઓ આપણા જોડે સંકળાયેલા છે અને જે બી ફોજનું સપનું જોયું છે અને ક્યાંક ને ક્યાંક પૂરું નથી થયું બરાબર, તો એમના માટે આજે આ વિડીયો છે ખૂબ જ ફાયદારૂપ થવાનો છે. ખૂબ જ મતલબ કે તમારા માટે મિત્રો આ વિડીયો માહિતીરૂપ થવાનો છે કે જે ભરતી આવી રહી છે ને તો એના માટે તમે માહિતી આપવા માટે જ આજે હું આવ્યો છું. તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો જોડે જે બી ટીએની તૈયારી કરે છે ને એને તો આ જરૂરથી મોકલાવી દેજો, કેમ કે એમના માટે તો ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો ટીએ આર્મીની ભરતી તમે જોવો છો ટાઇટલ 2025-26. તો આજે હું જે કમ્પ્લીટલી વાત કરવાનું છું ને એ વાત કરીશ કે ભરતી આવી ગઈ છે બરાબર. કે જે બી માહિતી મને મળી છે માહિતી લઈને તમારા જોડે આવ્યો છું કે આ વખતે કેટલો સમય મળશે, ગુજરાત જનું ફિઝિકલ ક્યાં હવે કેટલું જઈ શકે એમ છે, ફાઇનલ મેરિટ તૈયારી કઈ રીતના કરવી, બેસ્ટ રણનીતિ પણ આપીશ આમાં. આ વખતે શું કામ તમને અગાઉથી જાણ કરું છું કેમ કે ગઈ વખતે ખાલી 1.5 કે 2 મહિના મળ્યા હતા. આપણે 2 મહિના પણ બહુ એમ કહું કે બહુ વધારે છે. મેં જ્યારે વિડીયોને માહિતી આપી હતી ને બરાબર, તો એ સર્ક્યુલર થયું તો 15-20 દિવસ પછી લોકોને જાગૃતતા થઈ હતી કે યસ ભરતી આવી ગઈ છે, હવે શું કરવું છે, હવે રનિંગ કઈ રીતના કરવું. તો એટલા માટે લેટ ન થઈ જાય ને એટલા માટે જે બી માહિતી મને મળી છે ને માહિતી તમારા જોડે શેર કરવા આવ્યો છું બરાબર. તો પેલો ટોપિકની વાત કરીએ આપણે. ભરતી આવી ગઈ છે, તૈયારી શરૂ કરી દેજો. તો શું તમે એવું કહેવા માંગશો સર કે સર સાચે ભરતી આવી ગઈ છે બરાબર? તો હું તમને એવું કહીશ કે મિત્રો યસ, ભરતી ટૂંક જ સમયમાં આવી રહી છે. તો તમે એવું કહેશો સર તમને કઈ રીતના ખબર પડી બરાબર? તો મિત્રો હવેથી આર્મી એન્ડ ટીએ મતલબ કે આર્મી ડિફેન્સ જે બી લગાતાર બધામાં હવે શેડ્યુલ વાઇઝ ભરતી થઈ રહી છે. એ વસ્તુ તો તમે માનો જ છો કે નહીં બરાબર, કે હવે અગ્નિવીરની દર વર્ષે ભરતી આવે છે બરાબર. એમાં એરફોર્સ નેવી બધી આવી ગયું બરાબર. પછી પેરામિલિટરી ફોર્સીસમાં પણ એ પણ દર વર્ષે હવે ભરતી આવી રહી છે. તો યસ મિત્રો, જે ટેરિટોરિયલ આર્મીની છે મતલબ જે ડિપાર્ટમેન્ટ છે ને બરાબર, તો એ ડિપાર્ટમેન્ટમાંથી અને જે બી આપણા વિદ્યાર્થીઓ મતલબ કે 2 બોયઝ પાસ કર્યું હતું એમાંથી પ્રશાંત ફાઇનલમાં સિલેક્શન થયું છે અને અત્યારે કેરળમાં ટ્રેનિંગ કરે છે. જો એના માધ્યમથી એને બી થોડીક માહિતી આપી છે કે એમને અફસરે પણ એને કીધું છે કે હવે આ ભરતી હર વર્ષે થવાની છે. યસ, હર વર્ષે ભરતી થવાની છે. મતલબ કે ટીએ આર્મીની ભરતી હવે હર વર્ષે થશે અને વેકેન્સી ફિલઅપ કરશે ઓલ ઓવર ઇન્ડિયામાં બરાબર. તો યસ મિત્રો, આના સવાલનો જવાબ છે કે ભરતી આવી ગઈ છે, તૈયારી શરૂ કરી દેજો. ન શરૂ કરી હોય તોય પણ બરાબર. અને ક્યારે આવશે એ હું આગળમાં કહું છું બરાબર. આ વખતે કેટલો સમય મળશે તમને બરાબર, કેમ કે ગઈ વખતે ટાઈમ બહુ ઓછો મળ્યો હતો બરાબર, બહુ ઓછો ટાઈમ મળ્યો હતો. મેં કોશિશ કરી હતી કે જલ્દીમાં જલ્દી માહિતી લઈ અને તમને કહી દઉં તાકી તમે વહેલી તકે તૈયારી શરૂ કરી દો. કેમ કે ટીએ આર્મીની ભરતી છે ને મિત્રો, એ કઈ નાની મોટી વસ્તુ નથી. મતલબ કે એ 1600 પૂરું કરવું ને એ કઈ મતલબ એવું નથી કે તમે મતલબ મહિના દિવસમાં કમ્પ્લીટ કરી નાખો બરાબર, એવું છે બિલકુલ બી નથી બરાબર. એના માટે પ્રોપર મેથડથી તૈયારી તમારે કરવી પડે. હા, મતલબ કે જેમ આપણે ઇતિહાસની જેમ તમે રનિંગ મારા જોડે શરૂ રાખ્યું હોય, જેમ કે ઇતિહાસ છે આપણે પાસ કર્યું હતું બરાબર, એને મારા જોડે રનિંગ શરૂ જ હતું વરા દિવસથી. થોડું એને કરાવતો રહેતો હતો, મતલબ એક્સરસાઇઝથી લઈને બધી વસ્તુ. પછી જ્યારે ભરતી આવી ગઈ ને તો એનો બરાબર ટાઈમિંગ આપ્યો. એ ટાઈમિંગનો વિડીયો પણ આપણી ચેનલમાં છે, જોઈ લેજો બરાબર. અને એ હિંમત હારી ચૂક્યો હતો કેમ કે 5:30 ઉપર ટાઈમિંગ આવ્યો હતો, પણ છતાં પણ મેં એને મોટિવેટ કર્યો. 12 દિવસ ટ્રેનિંગ આપી અને 12 દિવસમાં એ તમિલનાડુમાં જઈ અને ને પ્રશાંત બંને 2 બોયઝે મતલબ કે ગ્રાઉન્ડ પાસ કર્યું હતું, મેડિકલ પાસ કર્યું હતું અને ફાઇનલ સુધી પહોંચી ગયા હતા. પણ ક્યારે? કેમ કે ત્યારે એને મેં એ મતલબ મેથડમાં લઈ ગયો હતો ને ત્યારે. તમારે શું કરવાનું છે હવે બરાબર? કેટલો સમય મળશે? ખૂબ જ ઓછો સમય મળશે. ભરતી આવી ગઈ છે બરાબર, કેટલો સમય મળશે એ હું તમને વાત કરી દઉં બરાબર. તો મિત્રો જો પેલી વસ્તુ હતી કે ઉનાળામાં ભરતી નહીં આવે બરાબર. આ ભરતી આવી ઓગસ્ટમાં. મેં તમને આની પહેલા પણ કીધું હતું કે ભરતી આપણી જુલાઈ એન્ડ અને ઓગસ્ટમાં. ક્યારે? ઓગસ્ટ
બરાબર ઓગસ્ટ, તો હજી પણ આપણી પાસે સમય આપણે ગણી લઈએ, ચોથો મહિનો પૂરો થઈ ગયો, 5, 6, 7, બરાબર 5મો મહિનો, 6થો મહિનો, 7મો મહિનો, 7માના એન્ડમાં માની લો કે નોટિફિકેશન આવશે, એન્ડમાં જ નોટિફિકેશન આવવાનું છે, બરાબર. તો તમારી પાસે રહેશે કેટલો 8મો અને 9મો, મતલબ કે આ બંનેની વચ્ચે તમારું આપણું ફિઝિકલ આવી શકે, બરાબર. તમે એવું કહેશો કે સર મોન્સૂન પણ શરૂ થશે, યસ પણ મિત્રો, બરાબર. પણ મોન્સૂન એટલે મતલબ ખતમ થવાની આરે હશે ને ત્યારે લોકો ભરતી કરાવી દેશે, બરાબર. મોન્સૂન ખતમ થવાની આરે હશે, મતલબ કે પૂરું થવાનું હશે તો ત્યાં સુધીમાં એ ભરતી તમને કરાવડાવી દેશે કમ્પ્લીટલી. એટલે તમારી પાસે અત્યારેથી તમે ગણો ને, બરાબર. તો 5મો મહિનો, 6થો મહિનો, 7મો મહિનો, 8મો મહિનો, એને આપણે થોડોક 9મો પણ ગણી લઈએ. ચલો, તો 3 ને 2 5 મહિના, 5 મહિના છે તમારી પાસે. એક મહિનામાં 30 દિવસ હોય, બરાબર. તો 150 દિવસ છે તમારી પાસે. કેટલા? 150 દિવસ છે તમારી પાસે. તો તમારી પાસે કેટલો સમય છે? તમારી પાસે છે ટોટલ 5 મહિના. લખી લેજો. આ તમે પછી મને કહેતા નહીં, બરાબર, કે ભાઈ કીધું નતું, અગાઉથી જાણ નથી કરી. એટલા માટે કહું છું કેમ કે ગુજરાતના વિદ્યાર્થીઓ મને ઘણા કહી રહ્યા છે કે સર અમારે ફોજમાં જવું છે, અગ્નિવીરમાં એજ પૂરી થઈ ગઈ, આર્મીનું સપનું ખતમ થઈ ગયું, એસએસજીડીમાં હાઈટ નથી થતી, તો એના માટે આ વિડીયો લઈને આવ્યો છું અને માહિતી મળીને એટલે મતલબ કહેવા આવ્યો છું ખાસ કરીને, બરાબર. તો આ વસ્તુનું ધ્યાન રાખજો, તમારી પાસે એટલો ટાઈમિંગ હશે, બરાબર. તો આને પૂરી રીતે યુટિલાઇઝ કરવાનું છે અને કમ્પ્લીટલી મહેનત કરવાની છે. હવે વાત કરું ગુજરાત ઝોનનું ક્યાં ફિઝિકલ આવશે, બરાબર. તો દેખો, એ પહેલા આપણે ખબર હોવી જોઈએ કે જે ગુજરાત ગુજરાત ઝોન છે ને, બરાબર, એ ઝોન 4 માં આવે, બરાબર. એ તો તમને ખબર જ છે. ઝોન 4 માં આવે તો ઝોન 4 માં કેટલા રાજ્યો આવે? ઝોન 4 માં આવે એક તો આપણે ગુજરાત પોતે, એટલે જીજે હું શોર્ટમાં લખું છું, બરાબર. પછી આંધ્રપ્રદેશ, એપી લખું, બરાબર. પછી તમિલનાડુ, એને પછી શોર્ટમાં લખું, બરાબર. પછી કેરળ, બરાબર, કેરળ આવી ગયું. ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, એમએચ લખું છું, એમનું ટૂંકમાં લખું મહારાષ્ટ્ર, બરાબર. પછી દીવ દમણ દાદરા નગર હવેલી, બરાબર. પછી પુડુચેરી, બરાબર, પુડુચેરી, બરાબર. એન્ડ ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જે ભાઈ દક્ષિણ ભારતના જે રાજ્યો છે ને, બરાબર, એ ઓલમોસ્ટ કવર થઈ જાય છે ઝોન 4 માં. કેટલામાં? ઝોન 4 માં, બરાબર. તો એક વસ્તુ નોટિસ કરજો તમે કે આ સુધી જેટલી બી ટીએની ભરતી થઈ છે ને, તો જે ઝોન 4 નું જે ગ્રાઉન્ડ છે ને, એ ઓલમોસ્ટ કાં તો મહારાષ્ટ્રમાં, કાં તો કોલ્હાપુર, બરાબર, કાં તો પુણે, કાં તો પછી કર્ણાટક છે. હા, સોરી, કર્ણાટક રહી ગયું. યસ, કર્ણાટક, બરાબર. ગયા વખતે કર્ણાટકે ગ્રાઉન્ડ આવ્યું હતું, બરાબર. આમાં કોઈ બી બાકી રહી ગયું હોય તો મને કહેજો. પણ મોસ્ટલી મોટા એટલા રાજ્ય છે, તો એટલા રાજ્યોનું ઝોન 4 માં થાય. તો આપણું ફિઝિકલ છે ને મિત્રો, એટલામાંથી કોઈમાં પણ એક પણ આવી શકે, બરાબર. માની લો કદાચ ગુજરાતમાં પણ આવી જાય, પણ એવું થશે નહીં, બરાબર. કાં તો આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, કાં તો મહારાષ્ટ્ર, દીવ, પુડુચેરી, કર્ણાટક. પણ મોસ્ટ પ્રોબેબલી આપણું જે ફિઝિકલ છે ને મિત્રો, એ મહારાષ્ટ્રમાં આવવાની શક્યતા છે. કેમ કે મહારાષ્ટ્રમાં પુણેમાં જે પુણે ઝોન છે ને, બરાબર, પુણે ઝોન છે, તો ક્યાંક ને ક્યાંક ત્યાંથી પણ બધું ડિપાર્ટમેન્ટ હેન્ડલ થતું હોય છે. એટલે મોસ્ટ પ્રોબેબલી ચાન્સીસ આપણા મહારાષ્ટ્રમાં જ રહેશે, બરાબર. કાં તો વધીને તમિલનાડુમાં કે કેરળમાં કે કર્ણાટકમાં જઈ શકે, પણ મોસ્ટ પ્રોબેબલી મહારાષ્ટ્રમાં ફિઝિકલ આવવાનું છે અને ઝોન 4 નું, બરાબર. તો આપણી તૈયારી આ લોકો જોડે છે, આના જોડે આપણું કોમ્પિટિશન છે, બરાબર. એ કોમ્પિટિશનને સમજજો, બરાબર. એવું હલકામાં પણ નહીં લેતા કે ભાઈ હલકામાં લઈ લીધું, બરાબર. તો આ વસ્તુનું ધ્યાન રાખજો. ગુજરાત 4 નું ફિઝિકલ આમાંથી અને મોસ્ટ પ્રોબેબલી મહારાષ્ટ્રમાં, કેમાં? મહારાષ્ટ્રમાં. આ વસ્તુનું ધ્યાન રાખજો. હવે વાત કરીએ બીજા પોઈન્ટની. હવે કેટલું મેરિટ, ફાઇનલ મેરિટ જઈ શકે, બરાબર. તો એ જતા પહેલા 2019 ની વાત કરી નાખીએ કે જે 2019 માં ભરતી થઈ હતી ને, બરાબર, એ જે ભરતી થઈ હતી ને મિત્રો, બરાબર, એ ભરતી ઝોન મતલબ કે ત્યારે એટલા બધા ગ્રાઉન્ડ નતા ફાળવ્યા હતા, ગ્રાઉન્ડ બહુ ઓછા ફાળવ્યા હતા, બરાબર. તો એના લીધે શું થયું હતું કે કોમ્પિટિશન થોડું વધી ગયું હતું. પણ આ વખતે આપણે જે 2 બોયઝ પાસ કર્યું ને, બરાબર, એમાં એક બોયઝનું ફાઇનલ થઈ ગયું ને, એમની હું તમને વાત કરું ને તો એને એક્સેલન્ટ હતું. પુલઅપ એ બધે લાગી જાય. જો કે હિતેશને છે ને મતલબ કે પુલઅપ જે હતા ને ઓછા લાગ્યા હતા, બરાબર. પણ પ્રશાંતને એક્સેલન્ટ હતું અને પુલઅપ એ બધા મારી દીધા હતા અને પેપર એનું હારી ગયું હતું. એને 35 ઉપર સાચા પ્રશ્ન ટીક કર્યા હતા, સાચા, બરાબર. તો 35 દુ 70, બરાબર. ત્યાં રાખો અમને, બરાબર. 35 દુ 70 અને ઓલું 100 માંથી 100 ફિઝિકલ નું, બરાબર. એટલે કે 170. પણ એને એવું કીધું હતું કે મને કે ભાઈ કે જેને ગુડ હતું ને એને પુલઅપ બરાબર હતા અને 40 ઉપર ક્વેશ્ચન સાચા હતા ને, એ પણ મારા જોડે થોડાક વિદ્યાર્થીઓ છે. પણ જે એક્સેલન્ટ હતા ને એ બધાય પાસ. કેમ કે એક્ઝામ એટલી બધી મેટર નથી કરતી આમાં. એક્ઝામ એટલી બધી મેટર નથી કરતી, બરાબર. તમને ખબર છે ને કે એક્ઝામમાં ખાલી 50 સવાલ હોય છે, બરાબર. એક ક્વેશ્ચનના 2 માર્ક અને નોર્મલ રીઝનિંગ. અગ્નિવીરનું પેપર જ સમજી લો તમે, બરાબર. અગ્નિવીરનું પેપર જ તમે સમજી લો. મતલબ કે તમારે બહુ વધારે પડતું લોડ નથી લેવાનું.
તમારો ફિઝિકલ 100 માંથી 100 હોય ને મિત્રો, ફિઝિકલ 100 માંથી 100 હોય ને, એટલે હું તમને એમ કહું ને કે કોઈની તાકાત નથી કે તમને ફોજની વર્દી કરતા રોકી શકે, પણ એના માટે તનતોડ મહેનત કરવી પડશે. હા, શું તૈયાર છો એના માટે? બરાબર. તો આગળ રણનીતિ પણ કહું છું, પણ તમારે ફિઝિકલની તૈયારી પૂરેપૂરી કરવી પડશે, ત્યારે જઈને તમારે ત્યાં ચાન્સીસ લાગશે. સમજજો વાતને. બરાબર. એવું નહીં કે પછી અહીંયા તમે ઢીલું ઢાલું કરશો ત્યાં નહીં આવે ટાઈમિંગ. બરાબર. વાત કરું કેટલો સમયમાં તમારે લાવવું પડે. બરાબર. તો હું એમ કહું ને કે અત્યારથી તૈયારી શરૂ કરો અને 5:30 સુધીમાં કેટલા તમારો ટાર્ગેટ હોવો છે કે તમારો અત્યારે 5:30 આવતો હોય. 5:30 આવતો હોય ને તો તમે આને કવર અપ કરી શકો. મારા શેડ્યુલથી પણ કરી શકો. મારા ઘણા વિદ્યાર્થીઓ મારું શેડ્યુલ અત્યારે ફોલો કરી રહ્યા છે કે સર તમારે એકેડમીમાં પણ આવવું છે ને તમારી એકેડમીમાં જરૂરથી આવશો. બરાબર. પણ અમે જેવી ભરતીની જાહેરાત આવી છે ત્યારે પણ આવશું ને અમુક વિદ્યાર્થીઓ તો અત્યારથી આવવાનું કહે છે, પણ આપણી એકેડમી છે ને મિત્રો, બરાબર, 10 તારીખ પછી જે બી વિદ્યાર્થીઓ મને આવવાનું કીધું છે ને હું બોલાવીશ. બરાબર. ટીએ ના છે, SSGD ના છે, એ બધાને. પણ અગર જો તમે ત્યાં સુધી તમે ઘરે રહીને તૈયારી કરવા માંગતા હોય ને તો તમે ઓનલાઈન પણ તૈયારી કરી શકો. મારી ઓનલાઈન બેઝ વિદ્યાર્થીઓ લઈને ઘણા એવા પાસ કર્યું છે. બરાબર. તો આ નંબર ઉપર સંપર્ક કરી લેજો 9898901503 ઉપર ઓનલાઈન મેં ફ્રી ઓફ કોસ્ટ શેડ્યુલ આપ્યું છે. બરાબર. જે અગ્નિવીરનું શેડ્યુલ છે ને તમે એ પણ ફોલો કરી લો. તમે એ 5 મહિના, આજે 5 મહિના છે ને, બરાબર, એ શેડ્યુલ તમે ખાલી ફોલો કરી લો. બરાબર. ખાલી શેડ્યુલ ફોલો કરી લો. જ્યારે પણ આવે ને ત્યારે હું એકદમ હાર્ડ વર્કઆઉટનું શેડ્યુલ બનાવડાવીશ ટીએ માટે, કેમ કે ટીએ માટે દિલથી શું કહેવાય કે અમને લાગણી જોડાયેલી છે મારી. બરાબર. તો એટલા માટે કહું છું કે 170 સુધીનો ટાર્ગેટ રાખજો તમે. બરાબર. તો જઈને ફાઇનલમાં તમારું નામ આવી શકે. લાસ્ટમાં તૈયારી કઈ રીતે કરવી, બેસ્ટ રણનીતિ આપો. બરાબર. તો પેલા હું તમને એવું કહી દઉં મિત્રો કે તૈયારી પેલા તમારે પેલા મોટું ખબર હોવું જોઈએ કે ટીઈ આર્મીની ભરતી જે છે, બરાબર, એ તમને ખબર છે ને કે કેટલી હાઈટ જોઈએ? હાઈટ 160 સેન્ટીમીટર હાઈટ જોઈએ. બરાબર. 160 સેન્ટીમીટર હાઈટ જોઈએ ને 77 ચેસ્ટ અને 82 ફૂલાવતા. બરાબર. આટલી ચેસ્ટ જોઈએ, 82 ફૂલાવતા જોઈએ. બરાબર. બીજું શું આમાં છે? બીજું કાંઈ આટલું બધું ખાસ છે નહીં. બસ 10 પુલઅપ મારવાના છે અને રનિંગ તમારે કમ્પ્લીટ કરવાનું છે. 160 સેન્ટીમીટર હાઈટ હોય ને 77 82 ને ચેસ્ટ તમારે થતી હોય એન્ડ 18 થી 42 તમારી ઉંમર હોવી જોઈએ. કેટલી? 18 થી 42. જો આ એક વસ્તુ તમને લખી દો. બરાબર. આ તૈયારી કેતા પહેલા મારે તમને આ થોડુંક સમજાવવું જરૂરી છે. બરાબર. ઉંમર જે છે ને મિત્રો, બરાબર, એ 18 થી લઈને 42 વર્ષ સુધી. આ વાતો કરું હું તમને કહ્યું કે મને 2 દિવસ પહેલા એક 38 વર્ષના એક ભાઈનો ફોન આવે. મને કે સોરી કે તમારી એકેડમીમાં આવવું છે, પણ તૈયારી મારે પહેલા થોડોક સમય અહીંથી કરી લઉં છું. એવું કંઈક પણ આવી જશે ને એટલે હું આવી જઈશ. મને તૈયારી કઈ રીતના કરવી મને કહો. મેં એને સમજાવ્યું. હું કે તમે અત્યારે એક ટાઈમ રનિંગ ચાલુ કરી દો. બોડી વેઇટ થોડોક એને વધારે હતો તો મેં એને વજન ઓછો કરવાનું કીધું. વજન ઓછો કરી રનિંગ શરૂ કરી દો મેં કીધું 2 મહિના. બરાબર. અને 2-3 મહિના મેં કીધું તમે રનિંગ કમ્પ્લીટલી મેં શેડ્યુલ આપ્યું, શેડ્યુલ ફોલો કરી નાખો એટલે તમે આરામથી ટાઈમિંગ અંદર આવી જાઓ. બરાબર. એન્ડ પછી તમે મતલબ જ્યારે પણ આવે ભરતી ત્યારે એ રીતના અહીંયા આવી જશો. બાકી એના માટે પણ હું શેડ્યુલ બનાવીશ, ટેન્શન નહીં લેશો. બરાબર. એ લોકોને જે ગ્રુપ 1 માં જે દોડાવતા હોય છે ને એ 18 થી લઈને 30 સુધીના દોડાવે. પછી ગ્રુપ 2 ને જે દોડાવે ને, બરાબર, એ 30 થી લઈ અને 42 વર્ષની ઉંમર સુધીમાં દોડાવે. આપણા ગ્રુપમાંથી જે હિતેશ અને પ્રશાંત ગયા હતા ને એમના જોડે એક 33 કે 34 વર્ષના એક ભાઈ હતા. રનિંગ પાસ કર્યું હતું મિત્રો. ગ્રુપ 2 આવ્યું હતું, મતલબ કે ગુડ આવ્યું હતું, પણ ફાઇનલ મેનું નામ નથી આવ્યું. બરાબર. કહેવાનો મતલબ એમ છે કે 30 થી 42 સુધી પણ જે બી વિદ્યાર્થીઓ હોય ને એને પણ એક્સેલન્ટ તો મારવાનું જ છે. થઈ શકે યાર, એવું કઈ જરૂરી નથી કે ના થાય એમ. બરાબર. તમે કરી શકો, તમારી અંદર બિલીફ હોવો જોઈએ. બરાબર. તો તમે આરામથી કરી શકો. રણનીતિની વાત કરતો તો હું તમને તૈયારી કઈ રીતના કરવી જોઈએ. તો મેં તમને કીધું ને આ 2 એક્ઝામ્પલ આપ્યા ને. એક ટાઈમ રનિંગ તૈયારી શરૂ કરી દો અત્યારથી. બરાબર. 5મો મહિનો, 6મો મહિનો, 7મો મહિનો એક ટાઈમ રનિંગ તૈયારી શરૂ કરી દો. બરાબર. રનિંગ અને પુલઅપનો પણ ખાસ. એક્ઝામમાં તો બસ ખાલી નોર્મલી હાવ નોર્મલ હોય છે એક્ઝામ તો. બરાબર. તો એનું તમે ટેન્શન ના લ્યો. પણ મેન છે ફિઝિકલ. તો અત્યારેથી એક ટાઈમ રનિંગ જે મેં શેડ્યુલ આપ્યું છે શેડ્યુલ ફોલો કરી નાખો. બરાબર. પછી બીજું જ્યારે પણ તમારે છે ને વચ્ચે ટાઈમિંગ તમારે લેતો રહેવાનો છે. મતલબ કે હર 15 દિવસે તમારો ટાઈમિંગ માપવાનો છે. મતલબ કે મહિનામાં 2 વાર ટાઈમિંગ માપવાનો. બરાબર. મતલબ કે આ 3 મહિનામાં 2 વાર, મતલબ 2 વાર 6 વાર ટાઈમિંગ માપજો. વચ્ચે મોન્સૂન હશે, તમારે રોડ ઉપર આવવું પડે તો રોડ પર આવી જશો, ટેન્શન નહીં લેતા. બરાબર. પણ ટાઈમિંગ માપતા રહેજો વચ્ચે એન્ડ એ પ્રમાણે ડાયટ ફોલો કરજો, પ્રોપર વર્કઆઉટ કરજો એન્ડ બધી રીતના ઇન્જરી ન થાય એના રીતના ધ્યાન રાખજો. સપોર્ટર પહેરીને રનિંગ કરજો, બાકી મેડિકલમાં પોઈન્ટ આવી જાય. આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. એટલે રણનીતિમાં બસ એટલી જ વસ્તુ છે મિત્રો. બહુ વધારે પડતું રોકેટ સાયન્સ નથી. બહુ લાંબુ નથી વિચારવાનું કે આવું કરી લેશું, ઓલું કરી લેશું, પેલું કરી લેશું. કાંઈ એવું કરવાની જરૂર નથી. મેં આપણા ગ્રુપમાં જે તૈયારી કરાવી હતી ને, જે પ્રશાંતે જોબ કરતા તૈયારી કરી હતી, આપણું શેડ્યુલ મારી લીધું હતું એને. ને અત્યારે મારા જોડે જેટલી બી આર્મીની ભરતી પાસ કરીને મારા અંડરમાં એને ભરતી પાસ કરી હતી.
બરાબર. હિતેશની વાત કરું તો જ્યારે ટાઈમિંગ આપ્યો હતો ને એના 12 કે 13 દિવસ બાકી હતા, એને 10 કે 11 દિવસમાં કમ્પ્લીટલી રેપિટેશન માર્યા હતા. પણ એ પહેલાનું રનિંગ ટોપ લેવલનું હતું, મતલબ કે ધીમે ધીમે ચાલુ હતું. એને કઈ એવું નતું કે પહેલા જ દિવસેથી રેપિટેશન મારવાનું શરૂ કરી દીધું. નહીં, લોંગ રનિંગ ક્યારેક, બરાબર, ક્યારેક સર્કિટ વર્કઆઉટ, એબીસી ડ્રીલ, બરાબર, ફાટલેક છે, તો બધી વસ્તુ ફોલો કરવાની. પછી જઈને જેવું આવે ત્યારે તમે કરી શકો. એકદમથી પછી આવી જાહે અને પછી તમે કરવા માંડી જાઓ તો ભેગું નહીં થાય. આઈ એમ સોરી, નહીં ભેગું થાય દોસ્તો, બરાબર. આ વસ્તુને ધ્યાન રાખજો. અને જેટલો બી એક્સપિરિયન્સ મારો જે છે ને એ પ્રમાણે હું તમને કહું છું મિત્રો, બરાબર. તો પ્લીઝ આને રેગ્યુલર શરૂ કરી દો, બરાબર. અને રનિંગની તૈયારી શરૂ કરો, આજથી શરૂ કરી દો. હું તેમ કહું, આજથી શરૂ કરી દો. જે બી આર્મીની વર્દી પહેરવા માંગે છે ને, ડિફેન્સની વર્દી પહેરવા માંગે છે, ફૌજી બનવા માંગે છે, એના માટે કહું છું અત્યારથી તૈયારી શરૂ કરી દેજો, બરાબર. બાકી કાંઈ પણ બીજી અપડેટ હશે ને તરત જ હું તમારી સામે લાવીશ. તમે ગુજરાતનો જેટલો બી પ્રેમ મને મળ્યો છે ને, બરાબર, ત્યાં હું તમારા માટે પૂરેપૂરું માહિતી આપીશ. બધી વસ્તુ લાવવાની કોશિશ કરીશ, જે એસએસજી માટે હું કરું છું, બરાબર. પછી નેવી, એરફોર્સ, આર્મી બધી માટે કરું છું ને, તમારા માટે પણ હું આ મારા શું કહેવાય કે મારા એકદમ દિલના કરીબ છો તમે. કેમ કે બધાને સપનું હોય જ, બરાબર. તો તમે કહેવાનો મતલબ એમ છે, પણ તમારી પાસે મોકો છે તો કરી લ્યો તમે, બરાબર. મારી પાસે જિમ્મેદારી છે મિત્રો, એટલી મોટી જિમ્મેદારી છે તમને, તો હું તમને નિરાશ નહીં થવા દઉં. હું તમને ખોટી માહિતી પણ નહીં આપું, હું તમને સાચી માહિતી હશે એ જ આપીશ, બરાબર. બાકી બેસ્ટમાં બેસ્ટ આપતા રહેજો. પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, બરાબર. મને બેક ઇન્જરી હતી ને છતાં પણ જો એટલે તમને જોયું ને તમે બેલ્ટ પહેરીને આવ્યો છું તમારા માટે માહિતી દેવા, કેમ કે હું લેટ નથી કરવા માંગતો, એક દિવસે લેટ નથી કરવા માંગતો. તો પ્લીઝ તમે લેટ નહીં કરતા એક દિવસ પર, ઓકે. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો મિત્રો. જય હિન્દ.